હેલો વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. ધોરણ 6 આપણે એમાં ચેપ્ટર નંબર 9 સમજી રહ્યા છે. અભ્યાસક્રમ મુજબ આપણું ઘર પૃથ્વી, બરાબર. તો હવે એમાં આપણે ઉલ્કા વિશેની, પૃથ્વી, બુધ, શુક્ર, ચંદ્ર, મંગળ વિશેની બધી જાણકારી લીધી હતી. શનિ, યુરેન એ વિશેની જાણકારી લીધી હતી. હવે છે આપણે નક્ષત્ર વિશેની જાણકારી લેવાની છે. તો હવે એના વિશેની જાણકારી લઈએ. તો છે વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવામાં આવે છે. કેટલાક તારાઓના સમૂહને કારણે તેને ચોક્કસ આકાર તૈયાર થયો છે. આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે. તેને નક્ષત્ર કેવો હોય છે તો તેઓને શું કહેવામાં આવ્યું છે? તારાઓના સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને તેને કેવી રીતે ઓળખવામાં આવે છે? તો હંસ જેવો અથવા તો ગરુડ જેવો દેખાય છે. અને અશ્વિની, તે કયા કયા નક્ષત્ર છે? તો અશ્વિની નક્ષત્ર, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશિર, રોહિણી, પુષ્ય, આર્યા, સ્વાતિ, આ મેઇન નક્ષત્રો છે. જેવા તો કુલ એવા 27 નક્ષત્રો છે. કેટલા નક્ષત્રો છે? 27 નક્ષત્રો આવેલા છે. 27 ગ્રહોના નક્ષત્રો આવેલા છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો, જે 2-3 નક્ષત્રો જે ઓળખવામાં આવે તો ચંદ્ર જોતા રહેવું પડે છે. તો પડે છે અને નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે. તમે નક્ષત્રનું નામ પૂછો કે કેટલા નક્ષત્રો છે તો 27 નક્ષત્રો છે. તો એ તમને પૂછે કે કેટલા છે તો તમને 27 નક્ષત્ર એવું યાદ રહી જશે, પણ કયા કયા છે તો એ તમે તમને યાદ રહેશે નહીં. એ ઓળખવું બહુ જ મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ આપણને રહી શકતા હોય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે. જેમ કે પુષ્ય નક્ષત્ર, તો તે હોય છે કે સોના ચાંદી ખરીદવા માટેનું નક્ષત્ર હોય તો તેને પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૂર્યમંડળની તમામ હજી વિશે આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને. તો ચાલો આપણે હવે આગળ સમજીએ. આ તો સૂર્ય પરિવાર વિશેની જાણકારી આપણે લીધી. હવે આપણે થોડી ઘણી માહિતી લેવાની છે, તો તે પૃથ્વી વિશેની માહિતી લેવાની છે. તો હવે આગળ સમજીએ પૃથ્વી વિશેની. તો પૃથ્વીનું સ્થાન અને આકાર કેવો હોય છે તેના વિશેની જાણકારી લેવાની છે. તો હવે સાંભળીએ. આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છે. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે. તેનો આકાર કેવો હોય છે કે તો ગોળ હોય છે કહેવામાં આવે છે. તે બંને ધ્રુવોથી થોડી ચપટી હોય છે. કેટલાક અવકાશયાત્રીઓને ચંદ્ર ઉપર આપણે જોઈ આવ્યા છે, બરાબર. તો તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પર પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. જેના ઉપર જેવી દેખાય છે તો પૃથ્વી ઉપર છે આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. ત્યારબાદ આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ. કેવામાં રહીએ છીએ? કોઈ ગામમાં રહેતું હોય, કોઈ શહેરમાં રહેતું હોય તેવા રહીએ છીએ. વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ દેખાય હોય છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. તમે ક્યારેક તૂટી ગયેલું માટલું જોયું હશે, બરાબર ને? તો તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખું માટલું ગોળ હશે તેવો ખ્યાલ આપણને આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ છે તેવું જાણી શકતા નથી. એવું આપણે જોઈ શકીએ કે આખી પૃથ્વી ગોળ છે તેવું જોઈ શકાતું નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વી ગોળ હોવા વિશે કોઈ શંકા રહેતી નથી. તો એ તમને હું આ પૃથ્વી વિશેની જાણકારી આવી રીતે પૃથ્વી ગોળ છે તે આપણને અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો તમે બરાબર જુઓ ટેક્સ્ટબુકની અંદર એ છે, બરાબર. આ પૃથ્વીનો ગોળો બતાવવામાં આવેલો છે તે તમે બરાબર જુઓ, બરાબર દેખાય છે ને. હવે ચલો એના વિશે આગળ માહિતી જોઈએ. તો પૃથ્વી દડા જેવી ગોળ નથી. પૃથ્વી છે કેના જેવી છે? દડા જેવી ગોળ દેખાતી નથી. તો શેના જેવી દેખાય છે? તો તે જાણીએ. તો
તે પૃથ્વી છે તે દડા જેવી ગોળ નથી, તો તે નારંગી જેવી છે. શેના જેવી છે? પહેલાં બધા એવું કહેતા હોય છે કે દડા જેવી, પણ તે પૃથ્વી દડા જેવી હોતી નથી. તે શેના જેવી છે? નારંગી જેવી છે. અને પૃથ્વી ધ્રુવ પ્રદેશોની આગળ, પૃથ્વીનો જે ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત તે આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્યક ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શકીએ છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીનો ગોળો જેનું સાધન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તમે ઘણીવાર જોયું હશે, પૃથ્વીનો ગોળો જે હોય છે એ તમે જોયો હશે, તો તેની અંદર શું દર્શાવવામાં આવે છે? તો ભારતનો આપણો જે નકશો છે, તે દુનિયાનો જે નકશો છે તે દર્શાવવામાં આવે છે. તેમાં ભૂમિખંડો, ત્યારબાદ શું હોય છે? મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તાંતોના નામ પણ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો હોય છે એની અંદર આ બધું જ લખેલું હોય છે. વૃત્તાંતો હોય છે, ભૂમિખંડો, મહાસાગરો બધા વિશેની જાણકારી હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે અને પૃથ્વીના ગોળા ઉપર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકાશે. બરાબર છે? તો હવે આપણે આગળ સમજીએ તો ધ્રુવ તારા વિશેની જાણકારી લેવાની છે. બરાબર છે? તો ધ્રુવ તારો, આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્રુવ તારો તો જોયો જ હશે. બરાબર ને? તો તે કઈ જગ્યાએ હોય છે કે આકાશમાં હંમેશા એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવો, ઓળખવો કઈ રીતે? એવું આપણને થાય કે આવું બધા ઘણા વાર ના જોયું હોય, તો એવું કે બધા એવું કહેતા હોય છે કે પૃથ્વીનો એક જ દિશામાં હોય છે, તો કઈ રીતે ઓળખવું? તો આ ધ્રુવ તારાને સપ્તઋષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. સપ્તઋષિના જે તારાઓ છે તેના મદદથી તમે સરળતાથી જોઈ શકો છો. સપ્તઋષિના આગળના બે તારાઓની જોડતી કાલ્પનિક રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાતો હોય છે. ચમકતો જે તારો જે દેખાતો હોય છે તે તમને તેજસ્વી તારો તમને દેખાશે અને તમને બસ એ જ તારો છે તે ધ્રુવ તારો હોય છે. ચમકતો જે તારો દેખાતો હોય છે તે કયો તારો હોય છે? ધ્રુવ તારો હોય છે. એવું બધું અહીંયા લખેલું પણ હું તમને સમજાવું છું. બરાબર? દરિયાઈ સફર કરનાર કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય છે તે દિશા ઉત્તર તરફ છે. આ તારો પૃથ્વી તરફ ગોળાર્ધમાં જ દેખાય છે. પૃથ્વી તરફ શેની પર દેખાય છે? ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિતિ અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જઈ શકાય તો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલું આપણે સમજીએ. હવેના નેક્સ્ટ વિડીયોને આપણે રેખાંશ અને અક્ષાંશ વિશેની માહિતી લઈશું. બરાબર? રેખાંશ, અક્ષાંશ વિશેની માહિતી લઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.